વાત્રક નદીની બિલકુલ બાજુમાં દેશાવર હોટલની સામે બાયડ દહેગામ હાઈવે સામે ફતેપુર જંગલમાં ઝેરી કેમિકલના ઢગલા કરી દેવામાં આવ્યા છે। તેનાથી દુધાળા પશુઓ જંગલમાં આવે છે અને જાનહાનિ થવાનો ખતરો રહેલો છે। વાતાવરણમાં હવા પ્રદૂષણ થશે, પાણીના પ્રમાણમાં ઘટાડો તેમજ પાણી દૂષિત થશે તેમજ જે જમીન પર ઝેરી કેમિકલના ઢગલા કરવામાં આવ્યા છે તે જમીન બંજર બની જશે અને પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થશે। આજુબાજુ આવેલા દરેક ગ્રામજનોની માંગ છે કે ડાભા ફતેપુરા ગ્રામજનોની માંગ છે કે આનાથી યોગ્ય તપાસ થાય તેમજ આનો યોગ્ય નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે। રિપોર્ટર દીપક પરમાર, ગઢિયા। નમસ્કાર મિત્રો, હું છું આપનો કિશનસિંહ ચૌહાણ। આજે હું આવ્યો છું ડાભા નજીક બિલકુલ દેસાવર રિસોર્ટની સામે, જે આગળ બહુ મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ, જે કેમેરામેનના માધ્યમથી આપ જોઈ શકો છો, બહુ મોટા પ્રમાણમાં કેમિકલ નો અહીંયા આગળ ખડકો કરી દેવામાં આવ્યો છે। આ કેમિકલના ખડકો કરી દેવાના આવ્યા હોવાથી અમારા જાહેર જીવનને તેમજ જંગલને ખૂબ મોટા, આપ જોઈ શકો છો બાયડ દહેગામ જે બિલકુલ હાઈવે છે એની બિલકુલ સામે એક્ઝેક્ટ જે અમારા ફતેપુરા જંગલ લાગે છે, અહીંયા આગળ કેમિકલ વેસ્ટ ખડકવામાં આવે છે। કેમિકલ વેસ્ટ જે મોટી મોટી કંપનીઓ દ્વારા જે શું કહેવાય કે કારખાનાનો જે વેસ્ટ માલ હોય એ આગળ ખડકવામાં આવ્યો છે। આ વેસ્ટ નાખ્યું છે, એના માધ્યમથી આગામી સમયમાં અહીં આગળ જે પાણીનો સ્ત્રોત છે, પાણીના સ્ત્રોત ખૂબ નીચા પ્રમાણમાં જઈ શકે તેમ છે। બીજું કે આ કેમિકલ વેસ્ટ ખડકે છે તો એના પર્યાવરણને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। જો તમારે મોટી મોટી કંપનીઓ ખડકીને જો તમારે મોટા મોટા પૈસા કમાવા હોય તો આ જે વેસ્ટ છે તે તમારા ત્યાં ખડકો, અમારી જે અહીં આગળ જે અમારી જમીન છે, અમારું જે જંગલ છે એને તમે પરેશાન કે એને ખૂબ શું કહેવાય કે એની પરિસ્થિતિ ખરાબ કરો નહીં। અમે અહીંયા ગામડાના નિવાસીઓ છીએ તો અમારે ગામડાનું જે કુદરતી સૌંદર્ય છે, જે અમારી સ્પષ્ટ અને સારી હવા છે તે અમને આપો। અમારે તમારા પૈસાથી કે અમારાથી કોઈ મતલબ નથી। બીજું કે આ જે વેસ્ટ ખર્ચો છે, જો આના ઉપર ખૂબ મોટા પ્રમાણમાં એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અહીંના જે બી વ્યક્તિઓ છે, સ્થાનિક વ્યક્તિઓ જે આના દોષી હશે તેને છોડવામાં નહીં આવે। આ મારો અવાજ નથી, એ આજુબાજુના ગામડાના તમામ વ્યક્તિઓનો અવાજ છે અને જાહેર વ્યક્તિઓનો અવાજ છે। તમે કદાચ એમ સમજતા હોય કે હું એકલો છું, પરંતુ ના, મારા જોડે હજારો વ્યક્તિઓ છે અને જો આ વેસ્ટનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં આનો પણ ગંભીર પરિણામો ભોગવવા માટે અહીંના જે લાગતા વળગતા સ્થાનિક અધિકારીઓ, સ્થાનિક નેતાઓ તેમજ તમામ વ્યક્તિઓ તૈયાર રહેજો। આગામી સમયમાં આ બાબતે ખૂબ મોટા પ્રમાણમાં પગલાં લેવામાં આવશે। જે હોય તે આનો યોગ્ય નિકાલ જોવે, કારણ કે દેસાવર રિસોર્ટના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજના માધ્યમથી જાણવા મળશે જ કે આ પગલું કોને ભર્યું છે। જય માતાજી, મળીએ।